નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે આપણે શિક્ષણ સહાયક ભરતી મિત્રો, શિક્ષણ સહાયક ભરતી જે છે તો એના જે પણ ઉમેદવારો છે એને હુકમ આપવાનો હતો, તમને ખબર હશે ભાઈ। હુકમ આપવાની તારીખો જે પણ પરિપત્ર છે સૌથી પહેલાં મેં તમને બતાવેલો હતો, તો એને લઈ મહત્ત્વના સમાચાર છે। તો ભાઈ શું સમાચાર છે એની પણ વાત કરીશું। તો શિક્ષક સહાયક ભરતીની બધી અપડેટ માટે આપણે સૌથી પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અવનવી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। તારીખમાં જે ફેરફાર છે એ કરાયો નથી કે નહીં એની પણ વાત કરીશું, કારણ કે અમુકને એવું ક્વેશ્ચન હોય કે ભાઈ તારીખમાં શું ફેરફાર થયો છે, તો એ બધી અપડેટ પણ તમને આપતા રહીએ મિત્રો। તારીખ છે એ 100% ભાઈ સચોટ તારીખ છે, એ તારીખમાં 1% ફેરફાર થશે નહીં, એ પણ હું તમને જણાવી દઉં। એટલે તમે જ્યારે પણ જો માહિતી આવે તો એમાં પડવું નહીં। અને જો મિત્રો આવે તો આપને ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા તમને સચોટ રીતે માહિતી પૂરી પાડવામાં આવશે, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે જે પણ ઓફિશિયલી માહિતી છે એની પણ વાત કરી લઈએ। અહીંયા મિત્રો શિક્ષણ 3 અને 8 જુલાઈના જે 3 અને 8 જુલાઈના દિવસે નિમણૂક હુકમ અપાશે, તમને પણ ખબર છે। અહીંયા 3 તારીખના દિવસે કોને અપાશે અને 8 તારીખના દિવસે અપાશે। ઓલરેડી જ્યારે પણ મેં ઓફિશિયલ નોટિફિકેશન આવે ત્યારે એક વિડીયો બનાવી તમને માહિતી આપેલી હતી। ત્યારે મિત્રો જો તમે ચેનલ સાથે નથી જોઈન થયેલા તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં, બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારો માટેની શાળાઓની અંતિમ ફાળવણી તારીખ જાહેર। ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 અન્વયે ઉમેદવારો માટે મેરિટ કમ પ્રેફરન્સના આધારે શાળાની અંતિમ ફાળવણી જાહેર કરવામાં આવી છે। જે અંતર્ગત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને 3 જુલાઈના રોજ તથા બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને 8 જુલાઈએ સંબંધિત ફાળવણી પત્ર જણાવેલ સ્થળે નિમણૂક હુકમ મેળવવા ઉપસ્થિત થવાનું રહેશે। આ ઉમેદવારો શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરવા અને ફાળવાયેલી શાળા નિમણૂક હુકમ મેળવવા માટેની અંગેની સૂચના જે આજે એક વેબસાઇટ છે www.gsarc.in વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેનો ઉમેદવારોએ અભ્યાસ કરીને નિમણૂક હુકમ મેળવવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે। આ શાળા ફાળવણી એ ઉમેદવારોની હાલની ભરતી પ્રક્રિયા અંતિમ તારીખ ફાળવણી છે। ત્યારબાદ શાળા ફાળવણી અંગે ઉમેદવારોએ કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, અને ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ જણાવ્યું છે। શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત 21મી જૂન 2025ના રોજ શાળા ફાળવણી માટેનું પ્રોવિઝનલ એલાઉન્મેન્ટ જાહેર કરાયું હતું। તો ફરી મળીશું વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।